ડભોઈ નગરપાલિકા દ્વારા વુમન ફોર ટ્રી કાર્યક્રમ અંતર્ગત વૃક્ષારોપણ તથા માય થેલી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો। સરકારશ્રી શરૂ કરવામાં આવેલ એક પેડ માં કે નામ અભિયાન દ્વારા પ્રેરિત અમૃત 2.0 અને NULM યોજનાના સંયુક્ત ઉપક્રમે ડભોઈ નગરપાલિકા દ્વારા આજરોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વુમન ફોર ટ્રી મહિલાઓ વૃક્ષો માટે નામથી વૃક્ષારોપણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જે અંતર્ગત ડભોઈ નગરના NULM યોજના હેઠળ રચાયેલા સ્વસહાય જૂથો દ્વારા ડભોઈ નગરમાં આજ રોજ યમુનાનગર પાણીની ટાંકી પાસે વૃક્ષારોપણની કામગીરી કરવામાં આવી, જેમાં 3 સ્વસહાય જૂથની 20 બહેનો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું। આ પ્રસંગે ડભોઈ નગરપાલિકાના પ્રમુખ શ્રી બિરેનભાઈ શાહ, મેનેજર મહેશભાઈ પરમાર, અર્ચનાબેન પરમાર ખાસ ઉપસ્થિત રહી કાર્યક્રમની શરૂઆત કરી હતી। સાથે સાથે વન વિભાગના અધિકારીઓ અને તેમની ટીમ ઉપસ્થિત રહ્યા હતા। સાથે જે તે વોર્ડ વિસ્તારના કોર્પોરેટર તેમજ નગરપાલિકાના તમામ કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। દર્ભાવતી નગરી ડભોઈ નગરપાલિકા દ્વારા 5 જૂન 2025 ના રોજ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના નિમિત્તે વુમન ફોર ટ્રી કાર્યક્રમ અંતર્ગત વૃક્ષારોપણનો કાર્યક્રમનું આયોજન સખી મંડળની બહેનો સાથે રાખીને યમુનાનગર પાણીની ટાંકી પાસે કરવામાં આવ્યું છે। સાથે સાથે વૃક્ષો આપણા માટે ખૂબ જરૂરી હોય, પર્યાવરણને બચાવવાના ઉદ્દેશથી આજનો આ કાર્યક્રમ સખી મંડળની બહેનોને સાથે રાખીને કરવામાં આવ્યો છે। સરકારશ્રીમાંથી મળેલી સૂચના અનુસાર સ્વચ્છ ભારત મિશન અર્બન અને ગુજરાત શહેરી આજીવિકા મિશનના સંયુક્ત ઉપક્રમે માય થેલી કાર્યક્રમનો પણ શુભારંભ માનનીય પ્રમુખ શ્રી બિરેનભાઈ શાહના ઉપસ્થિતિમાં આજે યોજવામાં આવ્યો। માય થેલી કાર્યક્રમ અંતર્ગત લોકોના જાહેર જીવનમાં જે રોજિંદા વપરાશમાં પ્લાસ્ટિક નો ખૂબ ઉપયોગ થઈ રહ્યો છે, તેને અટકાવવાના ભાગરૂપે નગરપાલિકા દ્વારા આ માય થેલી કાર્યક્રમથી લોકોને અમે પોતાના જૂના કપડાં આ સેન્ટર પર લઈને આવશે અને સેન્ટર પર સખી મંડળની બહેનો દ્વારા એ જૂના કપડામાંથી એક સુંદર થેલી બનાવવામાં આવશે, જે થેલીનો લોકો રોજિંદા ઘર વપરાશમાં ઉપયોગ કરશે, જેનાથી લોકો પોતાના રોજિંદા વપરાશમાં પ્લાસ્ટિકનો ઉપયોગ સદંતર બંધ કરે અને કાપડની થેલીનો ઉપયોગ કરે, તે શુભ આશ્રયથી આ માય થેલી કાર્યક્રમનો આજે અમે શુભારંભ કર્યો છે। દર અઠવાડિયે ગુરુવાર અને શુક્રવારના રોજ સવારથી સાંજ સુધી આ સખી મંડળની બહેનો 31 ઓગસ્ટ 2025 સુધી આ થેલીઓ બનાવીને આપશે। કઈ જગ્યા પર આ કાર્યક્રમ થશે? સિટી સિવિક સેન્ટર ડભોઈ નગરપાલિકા ખાતે આ માય થેલી કાર્યક્રમ યોજવામાં આવ્યો અને વૃક્ષારોપણનો કાર્યક્રમ યમુનાનગર પાણીની ટાંકી ડભોઈ ખાતે આયોજન કરવામાં આવેલ।